નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો દેવા માફીને લઈને આવ્યા છે મોટા સમાચાર। ખેડૂતો માટે કૃષિ લોન અને દેવા માફીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત દેશની અંદર અન્ય રાજ્યોની સરખામણીમાં મિત્રો દેવાદાર ખેડૂતોમાં ગુજરાત એ છે 9મા ક્રમે આવે છે। એક માહિતી મુજબ મિત્રો ગુજરાતની અંદર 37,28,639 ખેડૂતો છે જેમણે મિત્રો કૃષિ લોન લીધી છે। તો આ દરેક લોન છે એની રકમ મિત્રો 98,285 કરોડ રૂપિયા થઈ। એટલે કે આખા ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂતો છે એની માથે મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે। લોન મુજબ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોની માથે સરેરાશ મિત્રો 2,63,595 રૂપિયાનું દેવું છે। ખેડૂત ભાઈઓના મિત્રો ચૂંટણી પહેલા 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવશે તો જ ખેડૂતો વોટ કરશે। આવી રીતે મિત્રો બધા ખેડૂતો સાથે મળીને આંદોલન કરી અને જાહેરાતો કરી સરકાર સુધી આવો મેસેજ પહોંચાડવામાં આવે તો જ મિત્રો સરકારની આંખ ઉઘડશે અને સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવામાં આવશે। મિત્રો યુપીની સરકાર પણ વર્ષમાં એકવાર ખેડૂતોને દેવાના ભારમાંથી થોડી રાહત આપતી હોય છે તો ગુજરાતમાં કેમ નહીં મળી શકે? તમે મિત્રો આનાથી સહેમત હો તો કમેન્ટ કરીને તમારો સુઝાવ જણાવજો અને વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર જરૂર કરજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે। વર્ષ 2023ના અંતે ખબર આવી હતી કે કેન્દ્ર સરકાર નવા વર્ષના પ્રારંભમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે, પરંતુ આ વાતે હવે સરકારે જ ફોડ પાડીને જણાવ્યું છે કે આ વાતો ફક્ત અફવાઓ છે, તેની પાસે આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડીની બહેનો માટે મિત્રો સારા સમાચાર આવ્યા છે। આંગણવાડી બહેનો કર્મચારી જ ગણાશે તેઓ સુપ્રીમ કોર્ટે કર્યો છે નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી છે। સાથે જ મિત્રો આંગણવાડીની વર્કરને ગ્રેજ્યુએટી પણ મળશે। હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુએટી ફરજિયાત ચૂકવવી પડશે મિત્રો। અને મહત્વનું તો એ છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેચે ગુજરાત સરકારની રિન્યુ પોલિટિશિયન ડિસમિસ કરી હતી। લાખો આંગણવાડીની બહેનો માટે મિત્રો આ રાહતના સમાચાર મળી રહ્યા છે કે આંગણવાડીની બહેનો હવે કર્મચારી જ ગણાશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 16મો હપ્તો ટૂંક જ સમયમાં આવવાનો છે તો 16મા હપ્તા પહેલાં કરી લીજો મિત્રો આ કામ। જેમણે પણ પીએમ કિસાનના 2000નો હપ્તો જમા થતો નથી તે ખેડૂત ભાઈઓ આ મુજબની પ્રોસેસ કરી લેજો। પહેલું તો એ કે પોતાનું આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેજો। અને બીજા નંબરનું એ છે કે આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજિત 10 દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને મિત્રો કહેવાનું છે કે સરકારી સબસિડીવાળું આધાર કાર્ડ સીડિંગ કરી આલો, એટલે કે ડીબીટી વાળું લિંક કરી આપો। હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી મિત્રો આ મુજબની પ્રોસેસ કરવી ફરજિયાત છે। આટલું થયા પછી જ મિત્રો તમારા ખાતામાં પીએમ કિસાનનો હપ્તો જમા થશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી સૂત્રોનું કહેવું છે કે મિત્રો 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોય છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે। જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંડુખાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે।
પહેલા મહિનાના ઘરમાં એક રાશન સભ્ય લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યે અંડુકા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંડુકો લગાવીને એક પછી એક રાશન લેશે મિત્રો. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે અને વેરિફિકેશનની આ રીતે સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનને સુધારાની તૈયારીઓ પણ ચાલી રહી છે. જે મિત્રો નવા સભ્યના અંડુકાની છાપ પછી જો મિત્રો રાશન આપવામાં આવશે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.